હમણાં મારા ઘરે કંકોત્રી આવીને આવડી જ અને આગળ પાછળ કાંઈ લખ્યું જ નહોતું, કોરો કાગળ. પછી નીચે ફૂદડી કરીને લખ્યું હતું કે આ રેડિયમ કંકોત્રી છે, અંધારું કરીને વાંચવી. હવે એના જીવનમાં તો થવાનું જ છે. એટલે આપણે અંધારું કરવાનું, તો મેં અંધારું કર્યું. તો અંધારું કર્યું ને તો લગ્નની તારીખ, સ્થળ, બસ આટલું જ. એટલે મેં ભાઈને ફોન કર્યો. મેં કીધું આ તમે કંકોત્રી મોકલી જ છે. મેં કીધું આમાં કન્યાનું નામ નથી. કે બેન હોય તો હોય જ ને, તમને થોડોક તા કન્યાને પલક પલક. મેં કીધું કુમારનું નામ પલક 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 વેચ પલક. લે મેં તાણે નામે અલગ ન ગોઈતા, પલક વેચ પલક. મેં કીધું એમ નહીં, આમાં સ્થળ લખ્યું છે પણ દાંડિયા રસ રાખ્યા. બેન હોય તો હોય જ ને, હોય તો તમે કપડા લઈને આવી જજો, રમજો ને. હોય તો હોય જ. મેં તેમને જમવાનું નથી લખ્યું. જમવાનું હોય ને બેન, હોય તો હોય જ, તમને ભૂખા નહીં રાખી. મેં એમ નહીં, સમય નથી લખ્યો. શું હોય જમવાનો સમય? બપોર 12 થી 2 હોય ને સાંજે 7 થી 9 હોય. હોય તો હોય જ ને, હોય તો હોય જ. પછી મેં કીધું ભાઈ ચાંદલો? એ કે બેન ઈ તો હોય જ. કેમ ઇસ્ત્રી લઈને બેઠા? મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડા ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે. કાયમ ઊંધા જવાબ આપે છે આ માણસ. શું કરવાનું મારે? તમે ઊંધું ઊંધું કરો ખરા, અને અમે ઊંધું ઊંધું બોલી બી ના શકીએ. એ ચાલુ કર્યું. હવે ગમે તે બાને ઝઘડવાની વાત છે. અને મેં શું ઊંધું ઊંધું કર્યું તો મને બોલો છો? પેલા કોણ કહેતું તું કે મને ઇસ્ત્રી લઈ આપો, હું ઘરે જ ઇસ્ત્રી કરી નાખે. તમારા 2 કપડા હોય છે, 2 કપડા માટે ક્યાં ઇસ્ત્રી કરવાની? એના કરતા તો બહાર આપી દેવા સારા. તો પેલા શું મારા 50 કપડા થતા હતા? તે મોંઘા પડતા હતા? મૂકો ને યાર તમારી વાતો. ગધડાની લાતો ને તમારી વાતો હરખી જ હોય છે. તારા કરતા તો પેલી છોકરીની વાત આવી હતી ને, એના જોડે પૈણી જવાનું હતું. સરસ હતી. તે પૈણી જવું હતું ને, કોને પકડી રાખ્યા હતા? અને એનું નસીબ સારું હતું ને તો બચી ગઈ. ઇસ્ત્રી લઈ આપો નવી, હું ઘરે કરી નાખીશ. પેલી ઘંટી લાઈન મૂકી છે ક્યારને, સી ખબર શું દળાય છે મઈ. જો તો કેટલા ચાડા કરો છો તમે. સાચું કહો, આ તો હું છું ને તે રહી. બીજી હોત ને તો રહે નહીં તમારી જોડે. આજ પછી ઘરમાં નવી વસ્તુ લાવવાની વાત ના કરતી. નવી વસ્તુ લાવવાની વાત કરે ને તો બૈડા ફાડી નાખે. માપ મારો ને, આ ગરમ ગરમ ઇસ્ત્રી મોઢા મૂકી દઈશ ને તો કાયમ માટે આ જીબડી બંધ થઈ જશે. આ મોઢા ઉપર ઇસ્ત્રી ફેરવાય પેલા કપડા ઉપર ફેરવીને મૂકી દેવા દે છે. ભૂત પ્રેત હોય છે પણ દેખાતું નથી. એવી જ રીતે હું પણ આખા ઘરનું કામ કરું છું પણ મારું બેટું કોઈને દેખાતું જ નથી. पानी पूरी, मसाला डोसा, दही वड़ा, बॉम्बे सैंडविच, सेव पूरी, आलू पराठा, पनीर टिक्का मसाला, खिचड़ी, इडली सांबार, रोटी सब्जी, बटर चिकन, काटी रोल, चिकन तंदूरी, समोसा, छोले भटूरे, ढोकला, बिरयानी, वड़ा पाव, दाल चावल, पाव भाजी, पानी पूरी. તમે ગામમાં પેલા સ્વેટર પહેરવાનું ચાલુ કર્યું એટલે તમને સમસ્યા તો એવી જ હશે. હા ભાઈ, સમસ્યા તો બહુ આવી છે, કેમ કે આખા ગામમાંથી મેં જ સ્વેટર પહેરવાની શરૂઆત કરી હતી પહેલા.
તો મારું આખા ગામના લોકો બધા મજાક ઉડાડતા હતા, મારા મિત્ર મંડળ બેનપણીઓ મજાક ઉડાડતી હતી અને સગા સંબંધીઓ પણ બહુ હેરાન કરતા હતા. ઘરે ફોન કરીને ઘરવાળાને હેરાન કરતા હતા, પણ ઘરના લોકોએ મારો સાથ આપ્યો અને મેં આજે સ્વેટર પહેર્યું છે. અને પછી ધીમે ધીમે ગામના લોકો પણ મને જોઈને સ્વેટર પહેરવા લાગ્યા, તો એનો મને ખૂબ આનંદ છે. તો હવે આગળનો શું પ્લાન છે? હવે આગળ તો જો ઠંડી વધશે તો હું હાથના મોજા, માથા ઉપર સ્કાર્ફ અને વધારે જરૂર લાગશે તો ગામમાં શાલ ઓઢીને નીકળીશ, કેમ કે હવે લોકો મને સાથ સહકાર આપી રહ્યા છે અને દેશના લોકો પણ ધીમે ધીમે મને જોઈને સ્વેટર પહેરી રહ્યા છે, તો એનો મને ખૂબ આનંદ છે.